હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જંબુસરની તો જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી કિરીટભાઈ કશીભાઈ પટેલ ઉર્ફે મુન્નાભાઈ જાફરાપુરાએ ખેડૂતોના પ્રશ્ને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। તેમણે મોરબી જિલ્લાના જેતપુર ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણીમાંથી આ મોટી જાહેરાત કરી હતી। પટેલે જણાવ્યું કે ગુજરાતમાં પાવર ગ્રીડ કંપનીના મુદ્દે ખેડૂતો સાથે કથિત અન્યાય થઈ રહ્યો છે। આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીને ત્યાં રાજકીય રીતે મહત્વનો ઝટકો લાગ્યો છે। ખેડૂતોના હિતમાં સરકાર સ્થાનિક ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી। આથી ખેડૂતોના ન્યાય માટે તેમણે પક્ષના હોદ્દાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે। કિરીટભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે જે ખેડૂતોના મતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી છે તે જ ખેડૂતોના ન્યાય માટે સરકાર બોલવા તૈયાર નથી। ખેડૂતોના હિત અને ન્યાય માટે હું જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી પદ પરથી રાજીનામું આપું છું। આ ઘટનાએ જંબુસર સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જગાવી છે। ખેડૂતોના આંદોલન વચ્ચે ભાજપના એક હોદ્દેદારના રાજીનામાને રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે। મારું નામ કિરીટભાઈ કશીભાઈ પટેલ છે। હું જંબુસર ભાજપ સંગઠનનો મહામંત્રી છું। હવે હકીકતમાં એવું છે કે અમારા વીજ લાઈન જાય છે, આપણે પાવર ગ્રીડ લાઈન જાય છે। એની અંદર અમને ખેડૂતોને અન્યાય થાય છે ને અમારા આખા હવેલી ટપ્પાને અન્યાય થાય છે। એટલે અમે રજૂઆત કરી સરકારમાં। સરકાર આપણી કોણ? આપણે બનાવેલી સરકાર। એની અંદર આપણા હાલમાં તો અમે સ્થાનિક માટે ધારાસભ્ય આપણા ડીકે સ્વામી જ આવે। અમે સ્વામીને કીધું કે આપણે આનું કંઈક આપણે કરીએ, રજૂઆત કરીએ ઉપર તો ચાલે। અમારા પ્રમુખ કુલદીપસિંહ યાદવને કીધું કે આપણે ખેડૂતોની સાથે રહેવું પડે ને આપણે ખેડૂતોને ન્યાય આપવા માટે આપણે કંઈક રજૂઆત કરવી પડે। પણ એ લોકો કે અમારે બીજું તો શું કરીએ, આપણે સરકારમાં જોઈન કરીએ, પણ હજુ સુધી કંઈ સરકારનો અમને કંઈ મેસેજ મળ્યો નથી કે લોકોએ શું કીધું। મેં કીધું કે આપણે હાથે જઈએ, પણ એ લોકો આજ સુધીને એમને ઊંઘોળાવી નથી। એટલે મને એવું લાગ્યું કે સરકારમાં જો આપણે આટલી રજૂઆત કરી, મહામંત્રી પદ તરીકે ખેડૂતોની પ્રશ્નને આપણે વાચા આપવાની હોય। સરકાર આપણી છે, આપણે જ બનાવેલી સરકાર છે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા ના આપી શકીએ તો આપણે આ સંગઠનમાં રહેવું ને પદ પર રહેવું આપણી નૈતિક જિમ્મેદારી એવી હોય છે કે એને રાજીનામું આપી દેવું જોઈએ। બસ આટલું માનવું છે મારું। તમે આજે રાજીનામું મૂકી દીધું છે? હા, મૂકી દીધું છે। હું જેતપુર ગયો હતો। અહીંના ખેડૂતો તો આપણે કોઈ હજુ સુધીને કંઈ સળગાયેલું નથી। માગણી કરે, ઓઠે કરે છે પણ જાહેરમાં આવીને કોઈ માગણી કરતા નથી। એટલે અમે જેતપુર એનો અભ્યાસ કરવા ગયા કે એ લોકોનું આંદોલન કઈ રીતનું છે। અમે જોયું 11 દિવસથી ખેડૂતો છ ખેડૂતો આંદોલનમાં ભૂખ હડતાલ પર ઉતરેલા છે। એમની બિચારાની આંખો બહાર નીકળી ગયેલી છે। કેટલી માતાઓ છે, બહેનો છે, આ એક ધમધમતા તાપમાં બધી રેલીઓ કરે છે, સ્કૂટી રેલી કરે છે, આ કરે છે, તે કરે છે। બહુ કપરી પરિસ્થિતિ છે। હવે 11 દિવસથી આટલી જો રજૂઆત હોય, ખેડૂત કંઈ વિરોધ કરતો નહીં અને એની રજૂઆત ખાલી સાંભળવા સરકાર આવી તો શકે। હું એમ કહું કે સરકાર એટલું તો કહી શકે કે ભાઈ તમારો પ્રશ્ન શું છે, અમારો શું પ્રશ્ન છે। અમે લાઈન રોકવાના નથી, પણ ખેડૂતને જે કંઈ વળતર મળવાનું હોય તે કંપની મન માની આપણા વળતર આપે એ તો ખેડૂતને પોસાય ના ને। આજની જંત્રી એ 11ની સાલની જંત્રી ગણે તો 11ની સાલમાં બધાના ભાવ શું હતા? પેટ્રોલનો ભાવ શું હતો, ગેસનો ભાવ શું હતો, ખાંડનો ભાવ શું હતો, તેલનો ભાવ શું હતો, અને આજે શું છે? એટલે એ આપે એટલે ખેડૂતને હળહળ તો અન્યાય કહેવાય।